સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 11 પૃષ્ઠફળને ઘનફળમાં પાર્ટ 5। 1 થી 4 પાર્ટમાં સ્વાધ્યાય 11.1 અને 2 ઓલરેડી અપલોડ થઈ ગયા છે। જો ન જોયા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો। પાર્ટ 5માં આપણે સ્વાધ્યાય 11.3 ના 1 થી 5 દાખલા શીખીશું। ચલો હવે અહીંયાથી આપણે ઘનફળ સ્ટાર્ટ થાય છે। 11.1 અને 2 માં આપણે ક્ષેત્રફળ જોતા હતા। ક્ષેત્રફળ એટલે કે ફરતી બાજુ, બરોબર, રંગવાની હોય, ફરતી બાજુ કાપડ લગાવવાનું હોય ઈ। ઘનફળ એટલે અંદર કેટલી જગ્યા સમાયેલી છે, બરોબર, કેટલી હવા રહેલી છે, અંદર કેટલું સમાય, એના માટે ઘનફળ શબ્દ વાપરવામાં આવે છે। હવે પહેલા દાખલામાં જુઓ, લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધવાનું છે। હવે આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળમાં શંકુમાં પાઈ આર એલ ત્રાસી ઊંચાઈને મહત્વ આપતા હતા। હવે આ ઘનફળના સૂત્રમાં આપણે કોને મહત્વ આપવાનું છે? આ શિરોબિંદુથી અહીંયા જે આ શંકુનું કેન્દ્ર છે એના સુધીના અંતર h, એની ઊંચાઈને ધ્યાનમાં લઈશું, એટલે લંબવૃત્તીય શંકુનું ઘનફળ કીધું છે। 3D પરિમાણ આવે ઘનફળમાં, બરોબર। ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો, બરોબર। હવે શંકુના ઘનફળનું સૂત્ર છે, જો અહીંયા શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h, મેં તમને કીધું હતું ને h એટલે ઊંચાઈ અહીંયા મેઇન કહેવાય, 1/3 પાઈ આર સ્ક્વેર h। ચલો હવે આ સૂત્રનો આપણે આમાં ઉપયોગ કરીશું। સૌ પ્રથમ પહેલો દાખલો જોઈએ। એમાં ત્રિજ્યા r એટલે 6 સેમી છે અને ઊંચાઈ એટલે h કેટલા છે? 7 સેમી છે। હવે સૂત્ર શું હતું? 1/3 પાઈ આર સ્ક્વેર h, બસ બંને કિંમત આપી દીધેલી છે, તો બસ સૂત્રમાં મૂકવાનું કે શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય? 1/3 પાઈ આર સ્ક્વેર h। 1/3 પાઈ એટલે કે અહીંયા આપણને કીધું નથી ત્યાં સુધી આપણે 22/7 નો ઉપયોગ કરવાનો। 22/7 r 2 વાર 6 × 6 h એટલે કે 7 7 7 કેન્સલ થઈ જાય, 3 દુ 6, ઉપર ગુણાકાર કરી નાખો, 22 વૈધા 2 અને 6, 22 × 6 દુ 12। બસ હવે તમારે રફમાં કરી નાખવાનો, સાઈડમાં હું અહીંયા કરું છું। $264 સેમીનો ઘન। ઘનફળ આવે ત્યારે ઘન આવે અને ક્ષેત્રફળ આવે ત્યારે વર્ગ આવે। બસ આ દાખલો અહીંયા પૂરો થઈ જાય। ચલો હવે જોઈએ બીજો દાખલો। બીજા દાખલામાં ત્રિજ્યા કેટલી છે? 3.5 સેમી અને એની ઊંચાઈ h કેટલી છે? 12 સેમી। ઉપરનો દાખલો કર્યો એવી જ રીતે। ચલો શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h। 1/3 પાઈ એટલે 22/7, r એટલે 35/10 લખી શકું, બરોબર, કારણ કે મેં અહીંયા પોઈન્ટ દૂર કરી નાખ્યો। એ કેટલી વાર લખવાનું? 2 વાર, અને h એટલે કે 12 થાય। 7 × 5 = 35, 5 દુ 10, 11 દુ 22, બરોબર, 2 × 5 = 10, 2 × 6 = 12 થાય, બરોબર। હવે 3 દુ 6 થાય, 5 × 7 = 35 થાય, બસ। હવે નીચે બધાય આપણે ઉડી ગયા છે, ઉપર વધ્યા 11, 7 અને 2, 11 × 7 = 77 × 2, 77 × 2, 7 દુ 14, 7 દુ 14 ને 1 15, કેટલો જવાબ આવ્યો? 154 સેમીનો ઘન। ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। નીચે શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધવાની છે, બરોબર। સેમી હોય તો જવાબ સેમી ઘનમાં આવે જ્યારે ઘનફળ હોય ત્યારે, પરંતુ એ સેમી ઘનને આપણે લીટરમાં કન્વર્ટ કરી દેવાના છે। બસ પહેલા પ્રશ્ન 1 જેવું છે, કાંઈ નથી। નીચે શંકુ આકારના વાસણની ક્ષમતા એટલે કે ઘનફળ શોધવાનું છે। તેની ક્ષમતા કેટલી છે? વાસણની અંદર કેટલું સમાય, કેટલું દૂધ સમાય, કેટલું પાણી સમાય, કેટલી હવા સમાય, બરોબર, એને એની ક્ષમતા કહેવાય। ચલો ક્ષમતા એટલે કે ઘનફળ। તો સૌ પ્રથમ પહેલો દાખલો, ત્રિજ્યા એટલે r કેટલા સેમી લેવાની? 7 સેમી લેવાની છે ઘનફળના સૂત્રમાં શંકુના। ત્રાસી ઊંચાઈ એટલે l આપી દીધેલું છે 25, બરોબર।
હવે તમને ખબર છે શંકુનું ઘનફળના સૂત્રમાં 1/3 પાઈ આર સ્ક્વેર એચ આવે. હવે અહીંયા ક્યાંય એચ આપી દીધેલું નથી, તો આપણે સૌ પ્રથમ શોધવાનું કયા સૂત્રથી? એલનો સ્ક્વેર બરાબર એચનો સ્ક્વેર પ્લસ આરના સ્ક્વેર ઉપરથી એચ મેળવી લઈશું. પછી આપણે શંકુનું શું શોધશું? ઘનફળ શોધશું. બરોબર, ચલો. એલ કેટલો છે? 25, એનો વર્ગ, એચનો વર્ગ તો શોધવાનો છે, આર એટલે કે 7નો સ્ક્વેર. હવે આની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જવાનું. બરોબર, 25 ગુણ્યા 25 કરો એટલે 625 આવે. એચનો વર્ગ પ્લસ અહીંયા 49, 625 માઇનસ આ પ્લસ 49 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. બરાબર વધે શું? એચનો વર્ગ. જે શોધવાનું હોય ને એને આપણે ક્યાંય ડગાવવાનું નથી, એની સાથે જે પણ હોય બરાબરને આ બાજુ લઈ જવાનું છે. ચલો, હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. પહેલા આનું કરી નાખી, 576 આવે. બરોબર, એચનો સ્ક્વેર વર્ગને આ બાજુ જવા દો, 576 ને વર્ગમૂળ લાગે. બરોબર, તો 24 ગુણ્યા 24 કરો એટલે શું આવે? 576 આવે. 576 નું વર્ગમૂળ કાઢો એટલે 24 સેમી. બરોબર, તો આપણને એચ મળી ગયો કેટલો? 24 સેમી. બરોબર, હવે એચ મળી ગયો તો આપણે શંકુનું ઘનફળ શોધી શકીએ. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ એટલે 22/7 આર, 7 ગુણ્યા 7. આર કેટલી વાર લખવાના? 2 વાર. એચ એટલે કે 24, 7 7 કેન્સલ થઈ જાય. બરોબર, 3 × 24 થઈ જાય. બસ, હવે ઉપર જ બધું વધ્યું છે તો એનું શું કરી નાખવાનું? ગુણાકાર કરી નાખવાનું. 22 ગુણ્યા 7 કરી નાખી. ચલો, 7 દુ 14, 7 દુ 14 ને 1 15, 154 ગુણ્યા 8 કરવાના, 154 ગુણ્યા 8 કરી નાખવાના. ચલો, 8 ચોક 32, 8 પંચું 40 અને 43, 8 8 9 10 11 અને 12. કેટલો જવાબ આવ્યો? 1232 સેમીનો ઘન. પણ આપણને જવાબ લીટરમાં માંગ્યો છે, તો હંમેશા અહીંયા શું આવે? 1232 સેમીનો ઘન, પરંતુ જવાબ કેમાં માંગ્યો છે? લીટરમાં માંગ્યો છે. તો ચલો, તો 1000 સેમી ઘન એટલે 1 લીટર થાય. તો આપણા પાસે કેટલા સેમી ઘન છે? 1232 સેમી ઘન હોય ત્યારે આપણે શું કરવાનું છે? કેટલા લીટર? લીટરમાં ફેરવવાનું છે. તો 1232/1000 મૂકવા પડે. પોઈન્ટ દૂર કરો, 3 શૂન્ય છે એટલે 3 પછી પોઈન્ટ મૂકવાના. તો 1.232 લીટર આવો જવાબ આવે. જ્યારે પણ સેમી ઘનને લીટરમાં ફેરવવાનું કે ને ત્યારે છેદમાં 1000 મૂકી દેવાના. એવી જ રીતે આપણે આ બીજો દાખલો ગણવાનો છે. ઊંચાઈ એચ એટલે કે 12 સેમી અને ત્રાસી ઊંચાઈ એટલે એલ કેટલી છે? 13 સેમી. હવે જુઓ તમે, આ શંકુ હોય બરોબર, એમાં આ શિરોબિંદુથી અહીંયા સુધીના અંતરને એચ કહેવાય અને આ ત્રાસી ઊંચાઈ એલ કહેવાય. ચલો, તો હવે અહીંયા જુઓ, આપણે શંકુનું ઘનફળના સૂત્રમાં આર ત્રિજ્યાની જરૂર પડે, એ આપણી પાસે છે નહીં, પરંતુ એચ ઊંચાઈ ત્રાસી ઊંચાઈ છે. તો પહેલા દાખલામાં કર્યું તું એવી જ રીતે પહેલા દાખલામાં એચ શોધ્યો તો આમાં આર શોધવાનો. એલનો સ્ક્વેર એચનો સ્ક્વેર પ્લસ આરના સ્ક્વેર, આ સૂત્ર ઉપરથી. ચલો, કોની કોની કિંમત આપી દીધેલી તે લખી નાખવાની. 13નો સ્ક્વેર બરાબર એચનો સ્ક્વેર એટલે અહીંયા 12, એનો વર્ગ અને આરનો વર્ગ તો શોધવાનો છે. અહીંયા 169 થાય, 144 થાય પ્લસ આરનો સ્ક્વેર. હવે 169માંથી આ 144 બાદ કરી નાખવાના એટલે આરનો સ્ક્વેર આ બાજુ રહે, અહીંયા પ્લસમાં આ બાજુ આવે તો માઇનસમાં. બરાબર, 9માંથી 4 જાય તો 5, 6માંથી 4 જાય તો 2, 1માંથી 1 જાય તો 0. આરનો સ્ક્વેર વર્ગને આપણે આ બાજુ કાઢવાના, તો 25 ને શું લાગે? વર્ગમૂળ લાગે. 25નું વર્ગમૂળ કાઢો એટલે 5 નીકળે, પાયો પાયો 25. તો આપણને ત્રિજ્યા આર કેટલું મળ્યું? 5 સેમી મળી ગયું. બસ, હવે આપણે સૂત્ર મૂકીને દાખલો ગણી નાખવાનો. હવે શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ શું આવે સૂત્ર? 1/3 પાઈ આર સ્ક્વેર એચ
1/3 પાઈ એટલે 22/7 આર એટલે 5 × 5 આર બે એવા લખવાના છે એચ એટલે કે 12. હવે શું કર્યા 3 ચોક 12 થાય બરોબર. હવે પૂરું અહીંયા હવે છેદ ઉડતા નથી. પાયો 25 25 ચોક 100 અને 22 ને છેદમાં 7 મૂક્યા. હવે 22 એકા 22 0 છેદમાં 7. હવે ભાગાકાર કરવાનો તમારે રફમાં કરવાનો. 7 તરી 21 બરોબર. 1 વધે ઉપરથી ઉતરે 0. 7 એકા 7 3 ઉપરથી વળી ઉતરે 0. 7 ચોક 28 2 વધે 0 મૂકો એટલે અહીંયા પોઈન્ટ મૂકવા પડે. 7 દુ 14 6 વધે 60 થાય. 7 8 56 કેટલા વધે 4 વધે 40 થાય બરોબર. 7 5 35 કેટલા વધે 5. બસ હવે પોઈન્ટ પછી 3 અંક મળી ગયા એટલે આપણે સ્ટોપ કરી નાખી. 314.285 શું આવ્યો સેમીનો ઘન આવ્યો બરોબર. હવે આપણને જવાબ માંગ્યો છે લીટરમાં તો છેદમાં 1000 મૂકી દેવાના બરોબર. ચલો તો 314.285 ના છેદમાં 1000. 1000 એટલે કે 3 શૂન્ય આવે 3 આગળ પોઈન્ટ મૂકો. આ પોઈન્ટને આગળ ખસાડો 3માં 1 2 ને 3 તો શું જવાબ આવે 0.314.285 લીટર. આ આપણો જવાબ થઈ ગયો. ચલો હવે અથવા તો દાખલો તમે અહીંયાથી તમારે 11/35 એવો કદાચ જવાબ હશે. આ જવાબ એ ચાલે બરોબર. બે સેમ જ થાય. 11/11/35 કરો તમે એટલે તમારે આટલો જવાબ આવે. હવે જો અહીંયાથી તમારે ભાગાકાર ન કરવો હોય તો 2200 છે એના છેદમાં 7 આટલો જવાબ લખવાનો. આટલા સેમીનો ઘન. હવે આપણે કેમાં ફેરવવાના લીટરમાં ફેરવવાના. તો શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધવા માટે છેદમાં શું મૂકવાના 1000 મૂકવાના. 0 કેન્સલ થઈ જાય. 22 ના છેદમાં કેટલા આવે 70. 11 દુ 22 35 દુ 70 2 કેન્સલ થાય. જવાબ શું આવે 11/35 લીટર. આનો ભાગાકાર કરો એટલે જવાબ આ જ આવે. પરંતુ અહીંયાથી તમે આ દાખલો આવી રીતે પણ ગણી શકો છો. આ સહેલું પડે કારણ કે અહીંયા તમારે ભાગાકાર બહુ લેન્ધી થઈ જશે પરંતુ કોઈ પણ રીતે ગણી શકાય છે. કારણ કે અહીંયાથી સ્ટુડન્ટને યાદ ન આવે કે આપણે છેદમાં 1000 મૂકશું તો આ બંને શૂન્ય કેન્સલ થઈ જશે. એટલા માટે આ પણ ગણી શકાય અને આ પણ ગણી શકાય. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એક શંકુની ઊંચાઈ એટલે કે એચ વડે દર્શાવી કેટલી છે 15 સેમી છે. જો તેનું ઘનફળ જો અહીંયા ઘનફળ આપી દીધેલું છે. કોનું આપ્યું છે શંકુનું આપી દીધેલું છે. 1570 સેમીનો ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા r શોધવાની છે અને પાઈ બરાબર આપણે 3.14 લેવાનું છે બરોબર. ચલો હવે શંકુના ઘનફળનું સૂત્ર મૂકી દેવાનું. શંકુનું ઘનફળ શું થાય સૂત્ર 1/3 પાઈ r વર્ગ h. ઘનફળ આપી દીધેલું ત્યાં આપણે મૂકી દેવાનું 1570 1/3 પાઈ એટલે 3.14 લેવાના કીધા છે. r આપણે શોધવાનો છે અને h એટલે 15 થાય બરોબર. હવે શું કરશું જે છેદમાં હોય અંશમાં લઈ જવાના અંશમાં હોય છેદમાં લઈ જવાના બરોબર. તો 1570 3 અહીંયા છેદમાં તો અંશમાં લઈ આવી. આ બધું અંશમાં તો આને છેદમાં લઈ આવવાનું બરાબર. શું વધે r² વધે. હવે અહીંયા પોઈન્ટ આપણે દૂર કરી નાખીએ તો ઉપર 100 મૂકવાના તો અહીંયા પોઈન્ટ દૂર થઈ જાય બરોબર. હવે 5 તરી 15 20 5 100. હવે 315 1570 ભાગ ચાલે છે બરોબર. ઉપર વધ્યું 5 × 20. અહીંયા શું વધે r². અહીંયા વધે 20 5 100 અને r². વર્ગ આ બાજુ જાય શું લાગે વર્ગમૂળ લાગે.
100નું વર્ગમૂળ કેટલું થાય 10, 10 ગુણ્યા 10 કરો એટલે 100 આવી જાય. તો આપણને શું મળ્યું? ત્રિજ્યા 10 સેમી મળે છે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપી દીધેલું છે. શું આપી દીધું છે આપણે? ઘનફળ 48 પાઈ. અહીંયા પાઈ જોઈને ગભરાવાનું નથી, આટલું આપી દીધું છે. તેની ઊંચાઈ એટલે h કેટલું છે? 9 સેમી છે. તો તેનો પાયાનો વ્યાસ એટલે કે ડી શોધવાનો છે. ડી એટલે શું થાય? ત્રિજ્યા મળે એનું બમણું કરી દેવાનું, એ આપણો જવાબ. ચલો હવે શું કરવાનું? ઘનફળ આપી દીધેલું, બસ સૂત્રમાં મૂકી દેવાનું. શંકુનું ઘનફળ એટલે શું થાય? 1/3 પાઈ આર સ્ક્વેર h. ઘનફળ આપી દીધું છે 48 પાઈ. 1/3 પાઈના પાઈ રાખશું, કારણ કે અહીંયા પાઈ છે એ બંને કેન્સલ થઈ જાય. આર આપણે શોધવાનો છે. h એટલે કેટલું આપી દીધેલું છે? 9. આ બધા વચ્ચે ગુણાકાર હોય હો, 3 તરી 9 થઈ જાય. હવે અહીંયા પાઈ પાઈ કેન્સલ થઈ જાય, બરાબરની બંને બાજુ સમાન સંખ્યા સમાન નિશાની હોય તો કેન્સલ થઈ જાય, એટલે પાઈ પાઈ કેન્સલ થઈ જશે. આ બાજુ જો 3 આની સાથે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે અહીંયા શું વધે? ખાલી આરનો વર્ગ વધે. 16 તરી 48, 16 બરાબર આરનો વર્ગ આવ્યો. હવે આ વર્ગ આ બાજુ જાય તો 16 ને વર્ગમૂળ લાગે આર. હવે 16નું વર્ગમૂળ શું થાય? 4. ચોકો ચોકો 16. તો આર એટલે આપણને કેટલું મળ્યું? 4 સેમી મળે છે. બરોબર. હવે આપણી મળી આપણને ત્રિજ્યા. કીધું છે શું આપણે? પાયાનો વ્યાસ. બરોબર, પાયાનો વ્યાસ. વ્યાસ એટલે કે ડી કેટલું થાય? ત્રિજ્યા બમણી કરવાની. ત્રિજ્યા 4, 4 દુ 8 સેમી. તો વ્યાસ કેટલો મળ્યો આપણને? 8 મળ્યો. બસ આવી રીતે ગણવાનો છે દાખલો. તો હવે આપણે આ વિડિયાનો છેલ્લો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 5. એક શંકુ આકારના ખાડો હતો, એના ઉપરના ભાગનો વ્યાસ એટલે કે ડી 3.5 મીટર છે અને તેની ઊંડાઈ એટલે કે h થાય. કેટલી છે? 12 મીટર. ઊંડાઈ એટલે કે શંકુ આકારની ઊંચાઈ ગણવામાં આવે 12 મીટર છે. તેની ક્ષમતા એટલે કે તેનું ઘનફળ શોધવાનું છે કિલો લીટરમાં. બરોબર. ચલો હવે શું કરવાનું? જો અહીંયા ડી વ્યાસ આપી દીધો, એની ત્રિજ્યામાં ફેરવવા માટે આપણે શું કરશું? 3.5/2 કરીએ એટલે આપણને ત્રિજ્યા મળી જાય, વ્યાસનું અડધું. તો આપણે શું કરશું? પોઈન્ટે કાઢી નાખી, સાથે સાથે પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં 10 મૂકવાના. અને આપણે ત્રિજ્યા મેળવવા માટે શું કરશું? આ 3.5/2 એટલે આપણને ત્રિજ્યા મળી જાય. બરોબર. ચલો હવે શું કરવાનું છે? શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 પાઈ એટલે 22/7. આર એટલે શું કીધું? વ્યાસનું, આ વ્યાસ છે એનું અડધું. મેં પોઈન્ટ આપણા દૂર કર્યો એટલે 35/10 લખી શકાય. તો 35/10 ગુણ્યા 2. અહીંયા તમે 20 પણ કરી શકો, પરંતુ અહીંયા છેદ માટે સરળ પડે ને એટલા માટે આ 2 રાખ્યા છે મેં. h એટલે કે 12. 3 ચોક 12 થાય, 2 દુ 4 થાય, 2 2 કેન્સલ, 7 પંચું 35, 5 દુ 10, 11 દુ 22. બરોબર. ચલો હવે અહીંયા જો 5 સત્તા 35, 5 દુ 10, 5 5 કેન્સલ થઈ જાય. ઉપર શું વધ્યું? આ 11 અને શું વધ્યું? 7. તો 11 સત્તા 77 ભાગ્યા 2. તમારે રફમાં કરવાનું, અહીંયા સાઈડમાં કરું છું. 2 તરીને 6 થાય 17, 2 અઠ્ઠાને 16 થાય. 1 વધ્યો, 0 મૂકે એટલે પોઈન્ટ મૂકવો પડે. 2 પંચાને 10 થાય. બરોબર. જવાબ શું આવ્યો? 38.5 મીટર ઘન. પરંતુ આપણે જવાબ કેમાં મેળવવાનો કીધો છે? કિલો લીટરમાં. ચલો હવે શું કીધું છે? આપણે કિલો લીટરમાં ફેરવવાના. એના માટે યાદ રાખવાનું કે જ્યારે પણ આપણને મીટર ઘનમાંથી કિલો લીટરમાં કે જવાબ, ત્યારે શું આવે?
આ જ જવાબ આવે, પરંતુ પાછળ એકમ આપણે ચેન્જ કરી નાખવાનો. એવું કેમ થયું? જો 1 મીટરનો ઘન એટલે 1000 લીટર થાય અને 1 કિલો લીટર પણ 1000 લીટર થાય. બંનેનો જવાબ સેમ જ આવે. એટલે 1 મીટર ઘન કયો કે 1 કિલો લીટર કયો, બંને સેમ જ આવે છે. એટલે જવાબ શું આવશે? આપણે 38.5, પરંતુ અહીં શું લખી નાખશું? કિલો લીટર. બરોબર, આ આપણો જવાબ આવી ગયો. આની સાથે પાર્ટ 5માં 1 થી 5 દાખલા આપણે લઈ લીધા છે. તો પ્લીઝ સ્ટુડન્ટ, તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ જોડે શેર કરો, અને જો હજુ તમે મારી ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને આ દાખલા સમજાઈ જતા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.